મિત્રો આપણે આજે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આખા આટાના સિલાઈ મશીનના સ્ટેન્ડ કેવી રીતે ફિટ કરવા। તો આપ જો આ વિડીયોમાં સ્ટેન્ડ કઈ રીતે ફિટ કરાય। સ્ટેન્ડના બંને પડખાના નીચેલા ભાગમાં બે દટ્ટા ફિટ થશે, બે આ બાજુ ને બે પેલી બાજુ। ત્યાર પછી દટ્ટા ફિટ કર્યા પછી આપણે જે પાવડી આવે, પાવડીને બે ક્લિપો હોય છે, બે ક્લિપો આ બંને બાજુ આ વિડીયોમાં જે પ્રમાણે છે તે પ્રમાણે ફિટ કરી લેવાની। અને પછી સ્ટેન્ડના બે સાઈડમાં સ્ક્રૂ બંને આ બાજુ, બે સ્ક્રૂ આ બાજુ લાગશે અને બે સ્ક્રૂ બીજી બાજુ લાગશે। જે આ વિડીયોમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે બે બોલ્ટ ફિટ કરી દેવાના, બે આ બાજુ અને બંને બાજુ બે બોલ્ટ ફિટ થશે। આ પ્રમાણે ફિટ કરી દેવાના। ત્યારબાદ કમાનનો બીજો ભાગ આવશે જે ઉપર લાગશે, તેમાં તે જ પ્રમાણે બે બોલ્ટ બંને બાજુ લાગશે, બે બોલ્ટ આ બાજુ અને બે બોલ્ટ પેલી બાજુ। તો આ પ્રમાણે બોલ્ટ ફિટ કર્યા પછી જે એનું વ્હીલ હોય છે તે વ્હીલ ફિટ કરવાનું રહેશે। જે સીધું રાખી અને એક જ બોલ્ટ હોય છે તે બોલ્ટ ફિટ કરી દેવાનો એનો। ત્યારબાદ તેની બેરિંગ લાગશે અને તેમાં એક ચાકી આવશે, ચાકી ફિટ કરવાની। ત્યાર પછી નીચેલા ભાગની જે કમર હોય તેમાં પાવડી ફિટ કરવાની, જે આપણે ક્લિપો ફિટ કરી દીધી, ક્લિપોમાં પાવડી ફિટ કરી દેવાની। અને બેરિંગનો જે નીચેલો ભાગ હોય તે પાવડીમાં લાગશે, ત્યાં પણ એક ચાકી લાગશે, તે ચાકી ફિટ કરી દેવાની આ પ્રમાણે। અને બધું ફિટ થઈ જાય ત્યારે તેના બોલ્ટ પાના વડે બરોબર ફિટ કરી દેવાના। ફિટ કર્યા પછી આપણું સ્ટેન્ડ તૈયાર થઈ જશે।